ગગનભાઈ બાબરભાઈ ચુનારા શું સમસ્યા તમારે છે? દેવી પૂજક છીએ અમે સાહેબ. હા, હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અહીંયા આગળ પાણી ભરાય છે અને અમારા શમશાનમાં જવાય એવો રસ્તો નથી. એ સમસ્યા છે. બાકી આ મારા પગે આડાતું નથી ને પાણી ભરેલું છે સાહેબ. એને લઈને અમારા અહીં જવાતું નહીં. ત્યાં અમે શમશાન જે ગામના શમશાન છે એની ઉપર રહીને અમે જારી ઉપર રહીને અને અમારે ત્રણ નામે લઈએ છીએ સાહેબ. અમે અલગ છીએ. અમે દેવી પૂજક સમાજ છે અમારું. અમારા ગઢિયા અમારા છેક ગઈપણથી અમારા પેઢી અમારા લોકો અહીં બારેલા છે એટલે અમે એ પકડી રાખેલું છે. બાકી આ રસ્તાની સમસ્યા છે. રસ્તામાં કચરો રાખે છે સાહેબ. એને લઈને અમે આ વિડીયોમાં બોલીએ છીએ. તમે શું પંચાયતમાં જાણ કરી હતી આની? પંચાયતમાં જાણ કરી. અમે 5 વર્ષથી અમે જાણ કરી છે કે અમારા શમશાનમાં જે આ પંચાયત આ કચરો લાઈન નાખે છે અને પંચાયત આ રસ્તો પૂરીઓ કરીને અમારો કચરો નાખીને સાહેબ આવું. મારું નામ છે રમણભાઈ ચુનારા. શું સમસ્યા તમારે છે? અમારે સમસ્યા છે આ કચરો આખા ગામનું કચરું લાવીને અહીં અમારા સાથે શમશાનના રસ્તા પર આ લોકો ઠાલવે છે. અમે 2-3 વાર કહ્યું એ લોકોને રસ્તો તમારો પૂરણ કરી આલીશું અને રસ્તો લગભગ સાથે 2 વર્ષથી 3 વર્ષથી અમે સાથે એ લોકોને કહીએ છીએ. અત્યારે અમારે તાત્કાલિક જીસીબી બોલાવી અને તાત્કાલિક રસ્તો આગળ સાફ થોડો કરાયો. આગળ તો પાણી જ છે. એમ કઈ રીતે અમારે જવું કઈ રીતે? તો પેલી પાલખી લઈને જાય તો ઓમ નમે તો પડી જાય તો કોણ જવાબદાર? દેવપુત્ર માણસ છીએ અમે. દેવી પૂજક સમાજ છીએ. એવું છે? અમે ચુનારા સમાજ છીએ. અમે કહીએ તો અમને એવું કે છે કે થઈ જશે. રસ્તો ફાળવેલો છે એમ, કચરો નાખવાનો પંચાયતે ફાળવેલો છે એમ. એટલે અમારા રસ્તા અમારા શમશાન આગળ કચરો નાખવાની જગ્યા ફાળવેલી છે. આટલી બધી જગ્યા છે કઈ નાખતા નહીં ને આ લોકો લાવીને આ જ જગ્યા ઉપર ઠાલવે છે.